प्रेम प्रणाम सुंदर साथ जी। प्रीत प्रगट केम कीजिए, कीजिए तो छानी छिपाए मेरे पियूजी, तू तो નીલજ નંદનો કુમાર મેરે પિયુજી। અષ્ટાદશોધ્યાયની અંદરનું આ પ્રીત પ્રગટ કેમ કીજીએ ઇન્દ્રાવતી સખી પોતાનો ભાવ પ્રસ્તુત કરે છે, કારણ તે પણ આપણી જેમ જ એક નાબૂજ અને કમ ઉંમરની હોવાના લીધે સદગુરુ સ્વરૂપના અંદરના જે અક્ષરાતીત શ્રી કૃષ્ણ સ્વરૂપ ધામધની સ્વરૂપ બિરાજમાન છે તેને પહેચાન કરી ન શકી હતી। એટલા માટે અનુભવ થયાના સાથે જ ઇન્દ્રાવતી સખી સારી ઓરથી જુએ છે અને વાલાજીને પોતાના પ્રિયતમ ધનીને અર્જ કરતા કહે છે, પ્રીત પ્રગટ કેમ કીજીએ, કીજીએ તો છાની छिपाए मेरे पियूजी, તું તો નીલજ નંદનો કુમાર મેરે પિયુજી। હે પ્રિયતમ, હે ધામધની, હે સદગુરુ સ્વરૂપ, તમે જે રીતે પ્રેમ કરો છો તો આ પ્રેમ દેખાડવાની વસ્તુ નથી, કારણ કે તમે જે રીતે પ્રેમ કરો છો એ તો સમાજની વચ્ચે આવી અને મને પુકાર કરો છો, રોજ સવારના આંગણામાં ઊભા રહી અને મારો ઇંતજાર કરો છો કે હું ક્યારે બહાર નીકળીશ, ક્યારે બહાર આવી અને તમને મળીશ અને તમે 1.5 થી 2 કલાક સુધી મારી સાથે પ્રેમાલાપ વાર્તાલાપ કર્યા કરો છો। તો એ જ પ્રમાણે તમે આ જગ જાહેર પ્રેમ કરવાની ચીજ વસ્તુ નથી, પ્રદર્શન કરવાની વસ્તુ નથી, અને આજ દિવસ સુધી કોઈએ પણ આ રીતે પ્રેમનું પ્રદર્શન કર્યું પણ નથી। પ્રેમ તો કોઈ સુમસામ એકાંત સ્થાન પર જઈને એકબીજાથી છુપાઈને આપસમાં વ્યક્ત કરવાની રીત છે, એટલે કે બીજાઓથી છુપાઈને એકબીજાની સાથે વ્યક્ત કરવાની વસ્તુ છે, એકાંત સ્થળની અંદર કરવાની વસ્તુ છે। જ્યારે તમે તો હે નંદકુમાર, હે વાલાજી, આપ તો એકદમ જ બેશરમ નિર્લજ ઠર્યા અને કંઈ પણ માનવાના માટે તૈયાર જ નથી, સાંભળવા પણ નથી ચાહતા, ન કોઈ ચીજની પરવા કરો છો, ન કોઈ લાજ શરમ તેમજ સંકોચ છે, તમને શુદ્ધિ બુદ્ધિ માન પ્રતિષ્ઠાની કોઈ પ્રકારની ચિંતા જ નથી કે કઈ રીતે સમાજમાં મહારાજ ઠાકુર ઇન્દ્રાવતી સખી ચાલશે, તેની કઈ પ્રમાણે ઇજ્જત રહેશે તેનું પણ તમને ધ્યાન નથી। દુનિયાની સામે લાપરવાહ થઈ મદમસ્ત થઈને તમે કંઈ પણ પ્રકારનું વસ્તુને માનવા ચાહતા જ નથી, ગણવા માનતા જ નથી। અરે પ્રેમ તો અંતપુરમાં પણ પડદાની પાછળ આદાન પ્રદાન કરવાની વસ્તુ છે, અને પ્રેમ કરવાની પહેલાં તો હે ધની, તમે પ્રેમ કરવાની રીત તો સમજો કે કયા પ્રકારથી તમે પ્રેમ કરી રહ્યા છો। તું દેખ ભયો મોહે બાવરો મેં કુલ વધુઆ નાર, તું રોક રહ્યો મોહે રાહ મેં ઘડી ભઈ દોય ચાર। ઇન્દ્રાવતી સખી મહામતી દરજ્જામાં પહોંચી અને કહે છે, હે નંદ નંદન, તમે તો મને જોતા જ પોતાના હોશ હવાશ ખોઈ બેસો છો અને દીવાનાની જેમ બની જાઓ છો। હે ધની, તમે તો મન મોહિત થઈ દીવાનાની જેમ મારી પાછા ફર્યા કરો છો, દીવાના બની અને ઇન્દ્રાવતી સખીની પાછળ જ ફર્યા કરો છો। અરે ધની, હું તો કુલ વધુઆ નારી છું, ઉચ્ચ કુલની વહુ છું, તમને આ રીતે સમજણમાં નથી આવતું? લોકો મને કુલટા સમજી રહ્યા છે, લોકો મને કઈ રીતે હું ઊંચા ઘરાનાની છું, પ્રતિષ્ઠુળ દિવાન મંત્રીનો પુત્ર છું, તો હે કનૈયા, તમે મને જ્યાં મળો ત્યાં આવી રીતે રસ્તો કેમ રોકી રહ્યા છો? મારું સમાજ પ્રત્યે કોઈ પણ માન પ્રતિષ્ઠા રહેતું નથી, અને હું સચિવનો એટલે કે મંત્રીનો છોકરો અર્થાત ચાલાક અને ચતુર હોવા છતાં પણ તમે મને પોતાની તરફ આકર્ષિત કરી લઈ જાઓ છો, મોહિત કરાવીને લઈ જાઓ છો અને મને છલ દ્વારા વશમાં કરી અને ઇજ્જત અને માન પ્રતિષ્ઠાથી મને જુઓ છો કે તારું સ્થાન તો મારી પાસે જ છે। મારા માટે તમે 1.5-2 કલાક સુધી તમે જે ચર્ચા કરી રહ્યા છો, ચર્ચાને પણ બંધ કરી અને મારી પાસે આવી જાઓ છો અને મારી રાહ જોતા રહો છો, અને હું ક્યારે આવું તેવો મને મળતાની સાથે જ કટાક્ષ કરો છો કે તને જાણે આખા સંસારનો ભાર તારા માથા પર છે કરીને વ્યંગ કરો છો, કટાક્ષ કરો છો, અને હું મર્યાદિત કુળ રક્ષક થઈને એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છું તેનો તો આપણે જરા પણ ખ્યાલ સુદ્ધા રહેતો નથી। ગલિયન મેં દુર્જન દેખે તો મેં નહીં વિચાર, તું કામી કછુ ના દેખહી પર સાસુડી દે મોહેગાર। હે નંદનંદન, તમને તો કોઈ પણ વાતનો વિચાર રહેતો નથી કે ગલી ગલીની અંદર પ્રતિષ્ઠિત દુર્જન છુપાયેલા છે, તેઓ મને જોતા હશે
પરંતુ તમે વિચાર વિવેક કર્યા વગર કામાતુર થઈને વ્યાકુળ થઈને મારી પાછા ફર્યા કરો છો. મને ઘરમાં સાસુજીના દુર્વચન રૂપી એક બે ગાળો બક્ષિસ રૂપી મળી જાય છે, ગ્રહણ કરવી પડે છે. પરંતુ તમને તો એ વાતનું પણ ધ્યાન રહેતું નથી કે હું પ્રતિષ્ઠિત મંત્રી ઘરાનાનો છોકરો છું, મારી પણ કંઈ ઇજ્જત હશે. મારી ઇજ્જતની તમે પરવા કરવી જોઈએ, પરંતુ તમે કોઈ પણ આ મર્યાદિજન બુદ્ધિજીવી લોકોનું કંઈ પણ જોતા નથી, માનતા નથી અને મારી પાછળ આવ્યા કરો છો. અરે એટલું જ નહીં, તમે જ્યારે મારી પાછળ હો છો અને હું તમારી સાથે હોઉં છું ત્યારે બીજા બધા લોકો જુએ છે અને કહે છે કે અરે આ તો મંત્રી બની અને કયા સાધુ બાબાની પાછા ફર્યા કરે છે, ગેલો બન્યો છે. અને તમે તો જ્ઞાનની મસ્તીમાં મદમસ્ત થઈને તમે મારી સાથે હસી મજાક કર્યા કરો છો. હું તો ઉચ્ચ ઘરાનાની તેમજ ઇજ્જતની એક નારી છું, તેનો પણ તમને ખ્યાલ રહેતો નથી અને ઉપરથી મને આવી રીતે બધાના વ્યંગાત્મક વચન સાંભળવામાં મળે છે, પરંતુ તેની પણ તમે ઇજ્જત કરતા નથી. મારા માન પ્રતિષ્ઠાનું તો તમને ભાન સુદ્ધા રહેતું નથી. દીવાના સચિન ઘરાનાનો થઈને બાબાની પાછળ ભટકી રહ્યો છે, એવી રીતે બધા જ મારી પાછળ હસી મજાક ટિખલ કરે છે. કર જુરે કુચ મરોરે અંગ્યા નખન વિડાર, અધૂર ન છોડે દંતસો કરોગે કહા અબ રાર. હવે તો કઈ રીતે મને પૂર્ણ રીતે નિર્લજ્જ કરી લેવી, મારી એક પણ આબરૂ રહેવા નહીં દેવી અને ઉચ્ચ ઘરાનાની જે કુલ વધવા નારી છું તેની પણ ઇજ્જત અને પરવા કર્યા વગર તારતમ જ્ઞાનના દ્વારા મારી સુરતાને પરમધામની ઓર લઈ ગયા, ઉન્મુખ કરી દીધું. તો હવે તો મારે કઈ રીતે અહીંયાથી ભાગવું, તમારાથી ભાગી અને ક્યાં જવું એનો વિચાર સુદ્ધા મને હવે રહ્યો નથી. તું બાલક નેહ ન બૂજહી, મેં બરત જ્યો કેતિક બાર, મેં મેરો કિયો પાયો અબ કાંસો કરું પુકાર. હે નંદકુમાર, તમે તો બિલકુલ અબૂજ બાળકની ઉંમરના અવસ્થાના જેવું વર્તી રહ્યા છો. તમારામાં કોઈ અક્કલ બુદ્ધિ હોય તો હું કંઈ બોલું ને, કારણ કે કોઈ વસ્તુ સાંભળવા જ માટે તમે તૈયાર નથી. તમે તો કાચી અક્કલવાળા બાળકની જેમ છો અને નેહ અને પ્રેમ વસ્તુ શું હોય તેની આપણે જરા પણ સમજ નથી, કોઈ પણ પ્રકારથી તમે સમજી શક્યા જ નથી. અને આ કોમલ સુકુમાર ઉંમરનો નટખટ અબૂજ બાળક પ્રેમ અને સ્નેહ જેવી ચીજને શું સમજે, કારણ કે તમારામાં કોઈ પણ પ્રકારનું વિચાર વિવેક સુબુદ્ધિ મને દેખાવમાં આવતી નથી. મેં કેટલી વાર તમને રોક્યા, મેં તમને મનાઈ પણ કરી, પરંતુ આ બધામાંથી મને બચવાની તેમજ તમને સમજાવવાની પણ કોઈ જગ્યા મળી નહીં. પરંતુ તમે કોઈ પ્રકારથી માનવા કે સમજવા તૈયાર નથી, તો મેં સમજી લીધું કે મારા પૂર્વજન્મના કર્મ હશે, એ જ કર્મ મારે અહીંયા આગળ પ્રારબ્ધ પૂરું કરવાનું છે. એ જ વિચારીને હું સંતુષ્ટ માનું છું, કારણ કે જે પણ પૂર્વજન્મના કર્મ હોય, ચાહે શુભ હોય કે અશુભ હોય, અવશ્ય મેં ભોગતવ્યમ, હંમેશા ભોગવવા પડે છે. તો હવે આ નિવેદન તેમજ વિનંતી હું કોની પાસે કરું? સાડી ફારી કંઠસર તોડ્યો નવસર હાર, અબ ઘર कैसे जाइए ઉલટાઈ દિયો શિંગાર. બાતોની અર્થની અંદર જોઈએ તો તમે મને કોઈ પણ પ્રકારની લજ્જા હવે રહેવા દીધી નહીં, સંસારના પ્રત્યે કોઈ પણ પ્રકારનું માન પ્રતિષ્ઠા મારી અંદર રહ્યું નહીં. એક મારા કંઠસર હતા, એટલે કે મારી કંઠની અંદર માલા હતી, તેને તમને છિન્ન ભિન્ન કરી નાખી. કુલ મર્યાદા, વેદ મર્યાદા રૂપી જે માળા મેં પહેરેલી હતી તેને તમે વિખરેડી દીધી. હવે તો બધા મારા શૃંગાર પણ ઉલટા પુલટા થઈ ગયા અને લોક મર્યાદા રૂપી સાડીને પણ ધ્વંસ કરી નાખી, ફાડીને. વેદ મર્યાદા રૂપી કંઠસરના બાલ બચ્ચા પરિવારના માટે મને જે માયા, મમતા, મોહ હતો તેને પણ વિખેરાવી દીધું અને નવધા ભક્તિ રૂપી જે નવસેરનો હાર હતો તેને પણ હટાવી. હવે હું કઈ રીતે આવી સ્થિતિમાં ઘરની અંદર પ્રવેશ કરું, કઈ રીતે મારું મોઢું લઈને જાઉં? મારી કોઈ પણ પ્રકારની ઇજ્જત રહી નથી. હવે સમાજના લોકો મને શું સમજશે અને શું કહેશે? મારો શૃંગાર પણ ઉલટ પુલટ કરી નાખ્યો, મારી કઈ દિશાની ઓર જવું તે પણ મને સુધી રહી નથી. અબ મિલ રહી મહામતી પિયુષો અંગો અંગ, અક્ષરાતીત ઘર અપને લે ચલે હૈ સંગ. હવે આ જાગનીના બ્રહ્માંડના જાગની રાસની અંદર કશું પણ બાકી રહ્યું નથી. જાગનીના બ્રહ્માંડમાં મહામતી દરજ્જામાં પહોંચેલી ઇન્દ્રાવતી સખી પોતાના પ્રિયતમના દિલથી દિલ મલાવીને
સર્વાંગ રૂપથી એકાકાર થઈ ગઈ અને એક રૂપ થઈ ગઈ. તત્પશ્ચાત કુટસ્થ અક્ષર બ્રહ્મથી પણ પરે અક્ષરાતીત સ્વધામની અંદર પોતાના પતિની સાથે, પ્રિયતમની સાથે જઈ અને પ્રસ્થાન કર્યું અને ધનીની સાથે અદ્વૈત ભાવની સાથે પરમધામની લીલાની અંદર સંમિલિત થઈ ગઈ. તો આ પ્રકારથી ઉચ્ચ પ્રકારનું જે લીલા સંબંધી, સ્વલીલા દ્વૈત સંબંધી ઇન્દ્રાવતી સખીએ પોતાનો ભાવ પ્રસ્તુત કર્યો. તો એ દરજ્જા સુધી જવા માટે પણ આપણને સદગુરુ સ્વરૂપનું સાનિધ્ય ખૂબ જ જરૂરી છે. તેમની અંદરની રહેલી જે ગુજ્ય વાતો, પરમધામની ગુજ્ય વાતો, તેમજ જે રીતે આપણે અહીંયા સંસારની અંદર મોહિત થયા છે, તો કઈ રીતે પ્રિયતમના માટે પ્રેમ ઉત્પન્ન કરવો, એનું એક અનોખો ભાવ ઇન્દ્રાવતી સખી આપણી સમક્ષ પ્રસ્તુત કર્યો. તો એને જ આપણે હૃદયંગમ કરીએ, એને સમજીએ, જેથી કરીને આપણું હૃદય પણ શુદ્ધ અને પવિત્ર થાય, મનના વિચાર ધનીના પ્રેમની અંદર જ ઉન્મુખ રહે અને પરમધામની અંદરની લીલાની અંદર આપણે વિચરી અને આનંદ માણતા રહીએ, એવી જ મારી શુભકામના. પ્રણામ.